નમસ્તે. તો આજે આપણે ગોષ્ઠી કરીશું ગુજરાત રાજ્યના અશાંત ધારા વિશે. એવો કાયદો કે જેની ચર્ચા ગુજરાતમાં જ નહીં, ગુજરાતની બહાર આખા ભારત દેશમાં થાય છે અને ક્યારેક તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ એની નોંધ લેવાય છે. આ કાયદો હાલ ચર્ચામાં છે, એનું ન્યૂઝ એનાલિસિસ આપણે કરવાનું છે, પરંતુ એના માટે પહેલા એની પૃષ્ઠભૂમિ આપણે સમજવી પડે. ગુજરાત રાજ્યનો અશાંત ધારાનો કાયદો કે જેને અંગ્રેજીમાં કહેવાય છે ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ, જો કે આ તો એનું ટૂંકું નામ છે, એનું આખું નામ છે ગુજરાત ડિસ્ટર્બ્ડ એરિયાઝ પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટ્સ ફ્રોમ એવિક્શન એક્ટ 1991. શું છે આ કાયદો? ગુજરાત રાજ્યમાં કોમી રમખાણોનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. કોમી હિંસા માટે ગુજરાત રાજ્ય બદનામ છે. 1980ના દાયકામાં આપણા અમદાવાદની અંદર આવા કોમી રમખાણો થયા હતા અને એ રમખાણોના પગલે આ કાયદો ઘડવામાં આવ્યો હતો. જો કે શરૂઆતમાં આ એક અધિનિયમના સ્વરૂપમાં નહોતો ઘડવામાં આવ્યો. પહેલા એ માટેનો અધ્યાદેશ જારી કરવામાં આવ્યો હતો 1986ના વર્ષમાં. ત્યારે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી હતા ચિમનભાઈ પટેલ અને એમની સરકારે 1986ના વર્ષમાં આ માટેનો એક અધ્યાદેશ જારી કર્યો હતો. અધ્યાદેશ કે જેને આપણે વટહુકમ પણ કહીએ, અંગ્રેજીમાં ઓર્ડિનન્સ કહીએ. પરંતુ આ જે વટહુકમ હોય ને, એ કામચલાઉ કાયદો હોય, એ થોડાક સમય માટે હોય. પછી જો તમારે એને કાયમી કાયદામાં તબદીલ કરવો છે તો એના માટેનું બિલ બનાવવું પડે અને બિલને તમારે વિધાનસભામાંથી પસાર કરાવવું પડે. સરકારે કામ કર્યું, 1991ના વર્ષમાં કામ કર્યું અને એટલે હવે એ જે વટહુકમના સ્વરૂપમાં કામચલાઉ કાયદો હતો એ 1991ના વર્ષમાં કાયમી કાયદામાં તબદીલ થઈ જાય છે. આ કાયદો શું કહે છે? આ કાયદામાં જોગવાઈ કરાઈ છે કે સરકાર ગુજરાત રાજ્યના અમુક ચોક્કસ વિસ્તારોને ડિસ્ટર્બ્ડ એરિયાઝ તરીકે જાહેર કરી શકશે. જેમ કે આની પૃષ્ઠભૂમિમાં જ્યાં કોમી રમખાણો થયા હતા, મુખ્યત્વે અમદાવાદના કોટ વિસ્તારની અંદર કોમી રમખાણો થયા હતા અને કોમી રમખાણોના પગલે જે તે વિસ્તારોમાંથી અમુક ચોક્કસ સમુદાયના લોકોને પોતાની જે પ્રોપર્ટી હતી એ છોડીને ત્યાંથી દૂર થઈ જવાની ફરજ પડી હતી. એને એડ્રેસ કરવા માટે, આ ઇશ્યુને એડ્રેસ કરવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો હતો. તો આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી કે સરકાર ગુજરાત રાજ્યમાં ચોક્કસ વિસ્તારોને ડિસ્ટર્બ્ડ એરિયાઝ તરીકે જાહેર કરી શકશે. કેવા વિસ્તારો? એવા વિસ્તારો કે જેમનો ઇતિહાસ રમખાણોનો રહ્યો હોય, જેમનો ઇતિહાસ આવી હિંસાનો રહ્યો હોય, એવા વિસ્તારોને તમે ડિસ્ટર્બ્ડ એરિયાઝ તરીકે જાહેર કરી શકશો. અને એ પ્રમાણે ગુજરાત રાજ્યના ઘણા બધા શહેરોની અંદર આવા ડિસ્ટર્બ્ડ એરિયાઝ આવેલા છે. એમાં અમદાવાદ પણ આવી જાય, વડોદરા પણ આવી જાય, સુરત, હિંમતનગર, ભરૂચ, ઘણા બધા વિસ્તારો આવી જાય. જોગવાઈ કરાય કે જે વિસ્તારો ડિસ્ટર્બ્ડ એરિયાઝ તરીકે જાહેર થયા છે એ વિસ્તારોની અંદર ઇમૂવેબલ પ્રોપર્ટી એટલે કે તમારું ઘર, તમારી દુકાન, એ તમે સરકારની મંજૂરી વગર ન ખરીદી શકો, ન વેચી શકો. તમારે એનું બાઇંગ કરવું હોય કે સેલિંગ કરવું હોય, તમારે તમારા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની મંજૂરી લેવી જ પડે. એ મંજૂરી વગર એનું હસ્તાંતરણ ન થઈ શકે. જોગવાઈઓ જ્યારથી આ કાયદામાં મૂકવામાં આવી ત્યારથી જે ઘણી વિવાદાસ્પદ હતી, પરંતુ પાછળથી સરકારે દાવો એવો પણ કર્યો કે આ જોગવાઈઓ હોવા છતાં ડિસ્ટર્બ્ડ એરિયાઝની અંદર એ જોગવાઈઓ પ્રમાણે બરાબર કામ નથી ચાલતું. જેમ કે સરકારનો દાવો એમ હતો કે આ કાયદો હોવા છતાં ડિસ્ટર્બ્ડ એરિયાઝની અંદર ડિસ્ટ્રેસ સેલિંગ થાય છે. ડિસ્ટ્રેસ સેલિંગ એટલે કે જ્યાં ધાક ધમકીથી અથવા તો પછી ઓછી કિંમત આપીને ફરજ પાડવામાં આવે છે અમુક ચોક્કસ સમુદાયના લોકોને કે તમે તમારી સંપત્તિને વેચી દો. આને અટકાવવું જરૂરી છે. સરકારનો દાવો તો એ પણ હતો કે જે રજિસ્ટ્રેશન એક્ટ છે એનો પણ અહીં આગળ દુરુપયોગ થાય છે સંપત્તિના હસ્તાંતરણ માટે. આ કાયદામાં સુધારાની આવશ્યકતા છે, આવો સરકારે દાવો કર્યો. અને એટલા જ માટે 2020ના વર્ષમાં સરકાર આ કાયદાની અંદર સુધારા માટેનું વિધાનસભામાં બિલ લઈને આવે છે. જ્યારે આ બિલ આવ્યું ત્યારે 6 વર્ષ પહેલા આપણે આ વિષય ઉપર વિડીયો કર્યો હતો. ત્યારે ગોષ્ઠી કાર્યક્રમ આપણો નહોતો, પરંતુ આપણે કરંટ અફેર્સની એવી ચર્ચાઓ કરતા. તો 2020ના વર્ષનો એ વિડીયો આપને યુટ્યુબ પર મળી આવશે. સુધારા કરવામાં આવે, જે સુધારા ખાસા વિવાદાસ્પદ બન્યા. કેમ? કારણ સુધારામાં કહેવામાં આવ્યું કે હવે એવા વિસ્તારોને પણ ડિસ્ટર્બ્ડ એરિયા તરીકે જાહેર કરી શકાશે કે જ્યાં કોઈ કોમ્યુનિટીનું પોલરાઇઝેશન થવાની શક્યતા હોય. કોમ્યુનિટીનું પોલરાઇઝેશન એટલે કે કોઈ ચોક્કસ સમુદાયનું ત્યાં આગળ ધ્રુવીકરણ થઈ રહ્યું હોય. સરકાર માને છે કે જો ડેમોગ્રાફિક ઇમ્બેલેન્સ સર્જાતું હોય ને, તો આપણે એવા વિસ્તારને ડિસ્ટર્બ્ડ એરિયા તરીકે જાહેર કરવો જોઈએ. મૂળ વાત શું હતી કે જો કોઈ વિસ્તારનો કોમી અથડામણો, કોમી હિંસા, કોમી રમખાણોનો ઇતિહાસ રહ્યો હોય તો એવા વિસ્તારને તમે ડિસ્ટર્બ્ડ એરિયા તરીકે જાહેર કરો. અહીં આગળ તમે જોગવાઈ શું કરી રહ્યા છો કે ચોક્કસ વિસ્તારની અંદર કોઈ ચોક્કસ કોમ્યુનિટીનું પોલરાઇઝેશન થઈ રહ્યું છે તો એને પણ ડિસ્ટર્બ્ડ એરિયા તરીકે જાહેર કરી શકાય. આવી ઘણી બધી જોગવાઈઓ હતી કે જે વિવાદાસ્પદ હતી આ સુધારાઓની અંદર. અને એટલા જ માટે જે તે વખતે આપણે એના ઉપર વિડીયો બનાવીને ચર્ચા તો કરી જ હતી, પણ જે સમજુ વ્યક્તિઓ છે, જે આ કાયદાની આંટી ઘૂંટીઓને જાણે છે, એવા વ્યક્તિઓએ આ સુધારાને પડકાર્યો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અને ગુજરાત હાઈકોર્ટે એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો. પછીથી 2023ના વર્ષમાં ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કહ્યું કે અમે આની અંદર સુધારા લાવવાનું વિચારી રહ્યા છીએ. અને એ પછી એમણે સુધારા કર્યા. હમણાં 2026ના વર્ષમાં માર્ચના મહિનામાં સુધારા કર્યા
અને સુધારા માટેનો જે કાયદો બન્યો છે એને હમણાં ગઈકાલે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નોટિફાઈ કરવામાં આવ્યો છે. સુધારાનો કાયદો બન્યો છે માર્ચ 2026માં અને ગઈકાલે એ સુધારાના કાયદાને નોટિફાઈ કરવામાં આવ્યો છે. જે સુધારા થયા છે એ અગત્યના છે, કારણ સુધારામાં હવે કહેવાયું છે કે ડિસ્ટર્બ્ડ એરિયાઝને ડિસ્ટર્બ્ડ એરિયાઝ નહીં કહેવાય, એમને સ્પેસિફાઈડ એરિયાઝ કહેવાશે. આખા કાયદાની અંદર જ્યાં જ્યાં ડિસ્ટર્બ્ડ એરિયાઝ એવા શબ્દો લખાયેલા હતા એને કાઢીને ત્યાં આગળ સ્પેસિફાઈડ એરિયાઝ શબ્દો મૂકી દેવામાં આવ્યા છે. સિવાય કે સેક્શન 17 લગભગ આ એક જ જગ્યા છે કે જ્યાં હજુ જૂની ટર્મ વપરાય છે, બાકી તમામ જગ્યાઓએ એ લોકોએ સ્પેસિફાઈડ એરિયાઝ એવો શબ્દ વાપર્યો છે. ઉપરાંતને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના પાવર્સ પણ અહીંયા આગળ વધારવામાં આવ્યા છે. જ્યારે પણ પ્રોપર્ટીના બાઇંગ સેલિંગને લગતો મુદ્દો એમની પાસે આવશે, એમની સમક્ષ એપ્લિકેશન આવશે, તો એમણે ફોર્મલ ઇન્ક્વાયરી કરવાની રહેશે કે જે ગુજરાત રાજ્યના લેન્ડ રેવન્યુ કોડ મુતાબિક એમણે કરવાની થશે. આવી બધી નવી જોગવાઈઓમાં દાખલ કરવામાં આવી છે. પણ સૌથી અગત્યની બાબત અહીં આગળ એ છે કે જૂની વ્યવસ્થા પ્રમાણે જ્યારે ડિસ્ટર્બ્ડ એરિયાની અંદર પ્રોપર્ટીનો આવો કોઈક ઇસ્યુ હોય તો એની સાથે સંકળાયેલા જે લોકો છે, એ જે અફેક્ટેડ પાર્ટીઝ છે, બાયર છે, સેલર છે, એ લોકો આની ફરિયાદ લઈને જઈ શકતા હતા. પરંતુ હવે નવા સુધારા પ્રમાણે વિસ્તારની કોઈ પણ વ્યક્તિ એ હવે અફેક્ટેડ પર્સન્સની વ્યાખ્યામાં મૂકી દેવામાં આવી છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ જઈને આ સંદર્ભે ફરિયાદ કરી શકશે. મતલબ તમારે તમારું ઘર વેચવું છે કે પછી ક્યાંક ખરીદવું છે તો બાયર અને સેલરનો આ મુદ્દો નથી રહ્યો. તમારી સોસાયટીની બીજી કોઈક વ્યક્તિ પણ તમારી પ્રોપર્ટીના ટ્રાન્સફર સંદર્ભે ત્યાં આગળ રજૂઆત કરી શકશે. તો અફેક્ટેડ પર્સન્સની વ્યાખ્યા અહીંયા આગળ બહુ મોટી કરવામાં આવી છે અને એટલા માટે આ સુધારા પણ ફરીવાર વિવાદોમાં સપડાય છે. સુધારા થઈ ગયા છે અને હવે સરકાર જ્યારે એને લાગુ કરશે ત્યારથી અમલમાં પણ આવી જશે. અશાંત ધારો ખૂબ વિવાદાસ્પદ છે અને મેં કહ્યું એમ ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે સુધારાઓને પડકારવામાં આવ્યા ત્યારે હાઈકોર્ટે એના ઉપર સ્ટે પણ મૂકી દીધો હતો. મુદ્દે વાત અહીં આગળ એ છે કે આ ડિસ્ટર્બ્ડ એરિયાઝનો ખ્યાલ એ મૂળ રીતે શું હતો અને પછીથી એ શેમાં પરિણમ્યો. વિચાર શું હતો કે કોમી રમખાણોગ્રસ્ત વિસ્તારોની અંદર કોઈ સમુદાયને હિજરત કરવાની ફરજ ના પડે, એણે ત્યાંથી ભાગી જવાની ફરજ ના પડે, એણે જીવનભર મહેનતથી જે સંપત્તિ એની વિકસાવી છે એને છોડીને એને ભાગી જવાની ફરજ ના પડે. એને બચાવવા માટે આપણે આ કાયદો ઘડ્યો હતો ને. પણ ધીરે ધીરે હવે આપણે કાયદાનો ઉદ્દેશ્ય બદલાતા જોઈએ છીએ અને સ્પષ્ટ થાય છે કે કોઈ ચોક્કસ સમુદાયને કોઈ ચોક્કસ વિસ્તારની અંદર એની સંખ્યા વધી જતી અટકાવવા માટે જાણે કે આ કાયદાનો ઉપયોગ આજે થઈ રહ્યો છે. એટલા માટે વધુ વિવાદોમાં ઘેરાય છે. કાયદો એની રીતે બને, પણ સાથે આપણે એ પણ વિચારવાનું છે કે શું આવી વ્યવસ્થા બીજે ક્યાંય છે. પહેલા હું આપણે જણાવી દઉં કે ડિસ્ટર્બ્ડ એરિયાઝનો ખ્યાલ તમને બીજે પણ જોવા મળશે. એક કાયદાનું નામ આપણે સાંભળ્યું હશે, AFSPA, AFSPA, આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ. આ કાયદાની અંદર પણ ડિસ્ટર્બ્ડ એરિયાઝનો ખ્યાલ છે, પણ એવું નથી કે જેવું ગુજરાત રાજ્યમાં છે. અત્યાર સુધી ગુજરાત એ ભારતનું એકમાત્ર રાજ્ય હતું કે જ્યાં આગળ ડિસ્ટર્બ્ડ એરિયાઝનો ખ્યાલ આ રીતે લાગુ કરાયેલો હતો. અત્યાર સુધી આપણે એકલા હતા, પણ હવે આપણો એ દરજ્જો નીકળી જાય છે. આપણે એકલા નથી રહ્યા. આ જ વર્ષે રાજસ્થાન રાજ્યની અંદર પણ ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ પાસ થયો છે. તો ગુજરાત ઉપરાંત રાજસ્થાન હવે બીજું એક રાજ્ય બને છે કે જ્યાં ડિસ્ટર્બ્ડ એરિયાઝ માટેનો આવો કાયદો હોય. કાયદાઓ બનતા રહે, પણ બંધારણ સાથે સુસંગત છે કે નહીં એ પણ તો સવાલ છે. ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 19(1)E ની અંદર ભારતના તમામ નાગરિકોને ભારતના સમગ્ર વિસ્તારની અંદર એમની ઈચ્છા મુજબ રહેવાની, વસવાટ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આપણો મૂળભૂત અધિકાર છે. શું ડિસ્ટર્બ્ડ એરિયાઝનો કાયદો એ આ મૂળભૂત સ્વતંત્રતાને છીનવી નથી લેતો? આવો સવાલ એક્ટિવિસ્ટ કરતા હોય છે, સ્કોલર્સ કરતા હોય છે. એની બંધારણીય યોગ્યતા વિશે હંમેશા શંકા સેવાય છે અને એટલા જ માટે આ કાયદાને કોર્ટમાં પડકારાતો રહ્યો છે. કાયદાનો આખો એક વિચાર મેં આપને આપી દીધો છે. એની પ્રક્રિયાને લગતા બીજા ઘણા બધા પાસા છે કે જેની પણ આપણે અલગ ચર્ચા કરી શકીએ, પણ મૂળભૂત વિચાર પહેલા જાણી લેવું જરૂરી છે. આશા રાખું કે ગુજરાતનો ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ આપને સમજાયો હશે અને એમાં સમયે થયેલા સુધારાઓથી પણ આપ અવગત થયા હશો. આ વિષય ઉપર આપના શું વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો, કારણ આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ ખૂબ આવશ્યક છે. આ કાયદો હોય કે એના સિવાય હોય, આપણા શહેરો, આપણા ગામો એ ધર્મના નામ પર વિસ્તારોમાં વહેંચાઈ જાય છે અને ત્યાં આગળ આપણે નથી રોકાતા. પછી આપણા આ જ વિસ્તારો પાછા જાતિના નામે વહેંચાઈ જાય છે. ધર્મ અને જાતિના નામે આપણા ભાગલા પડતા રહે છે અને એટલા જ માટે શહેરો કે ગામડાઓમાં જઈએ ને તો નક્કી જ હોય કે ફલાણો વિસ્તાર, ફલાણા ધર્મના લોકો ત્યાં આગળ રહેતા હશે, ફલાણી ગલી એમાં ચોક્કસ જ્ઞાતિના જ વ્યક્તિઓ રહેતા હશે. આપણા શહેરો હોય કે આપણા ગામડા, ધર્મ અને જાતિના નામે આપણા વિસ્તારો વહેંચાયેલા છે. આપણે રાષ્ટ્ર ક્યારે બનીશું? શું આમ જ વહેંચાયા કરીશું? આ સવાલ આપણે પૂછવાના થાય અને એટલા જ માટે આવા કાયદા ઉપર આપણે ગંભીર ચિંતન કરવું આવશ્યક બની જાય છે. તો આપના આ કાયદા વિશેના જે વિચારો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપણે ગોષ્ઠી કરતા રહીશું. બસ આની સાથે આ ગોષ્ઠીને અહીંયા આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.
યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.